મધુરાધિપતે અખિલમ મધુરમ. 56 વાર મધુર શબ્દનો પ્રયોગ કર્યો. 3 શબ્દ આપણા પુષ્ટિ માર્ગમાં બહુ જ મહત્વના છે: ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આપણા આ ત્રણેય ઈષ્ટ સ્વરૂપો આ ત્રણેય શબ્દોને માનો ચરિતાર્થ કરી રહ્યા છે. સૌથી પહેલું શબ્દ સૌંદર્ય. જ્યારે પણ તમે મહાપ્રભુજીનું ચિંતન કરો છો, જ્યારે મહાપ્રભુજીનું ધ્યાન બોલીએ છીએ આપણે, ત્યારે સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ. સૌંદર્ય સ્વરૂપ શ્રી વલ્લભ છે અને સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. સુંદરતા ક્યાં છે? સૌંદર્ય કોને કહેવાય? ચર્ચાઓ ઘણી બધી થઈ જશે, પણ સુંદરતા ક્યાંક છે, સૌંદર્ય ક્યાંક છે, તે સ્વામીજીમાં છે. જે ઈશ્વર સમગ્ર જગતને મોહિત કરનારો છે, એ ઈશ્વરને મોહિત કરવાની શક્તિ જેનામાં છે, જે સુંદરતામાં એ શક્તિ છે, એ સુંદરતા એટલે સ્વામીજી. જો મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ પણ છે ને, અતિ મોહનાય નમઃ. મહાપ્રભુજી કહેવાય છે અતિ મોહન. કે મોહન તો ઈશ્વરનું નામ છે, કૃષ્ણનું નામ છે, પણ કૃષ્ણને પણ જે મોહિત કરી દે એ અતિ મોહનાય. એવો પ્રસંગ, એવી ઘટના મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં વર્ણિત કરવામાં આવે છે કે જ્યારે મહાપ્રભુજી એકવાર મથુરાની બજારથી પધારતા હતા અને ત્યાં ઘણી બધી દુકાનો હતી મથુરા બજારમાં, અને એમાં એક ભગવત સ્વરૂપની દુકાન હતી. અનેક અનેક પ્રકારના ભગવત સ્વરૂપો ત્યાં બિરાજતા હતા. કોઈ મદન મોહનલાલજી હોય, કોઈ બાલકૃષ્ણલાલજી હોય, કોઈ દ્વારિકાધીશ હોય, કોઈ ગોવર્ધનનાથ, જુદા જુદા સ્વરૂપો. અને મહાપ્રભુજી બજારમાંથી પધાર્યા અને મહાપ્રભુજીની દ્રષ્ટિ એ દુકાનમાં બિરાજતા ભગવત સ્વરૂપો ઉપર પડી અને ઇતિહાસ એમ લખે છે, જે લીલાનું જે સ્વરૂપ હતું પ્રગટ થઈ અને એ લીલા કરવા લાગ્યા. મદન મોહનલાલ સ્વામી વેણુ વગાડવા લાગ્યા, ચંદ્રમાજી રાસ કરવા લાગ્યા, બાલકૃષ્ણલાલ હાથમાં રહેલા લડ્ડુને આરોગવા લાગ્યા, નવનીત પ્રિયાજી હાથમાં માખણનો લોંદો લઈ ઘૂંટણીએ ચાલવા લાગ્યા. અને મથુરાની બજારમાં મહાપ્રભુજી પધારતા પધારતા જઈ રહ્યા છે અને ઇતિહાસ વાર્તા એમ લખે છે કે આ બધા ભગવત સ્વરૂપો શ્રી મહાપ્રભુજીથી એવા મોહિત થયા કે મથુરાની બજારમાં એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. બજારમાં મહાપ્રભુજી આગળ આગળ ચાલે છે અને બધા ભગવત સ્વરૂપો એમની પાછળ પાછળ. અને એટલે સર્વોત્તમ સ્તોત્રમાં નામ કહ્યું અતિ મોહનાય નમઃ. જે પ્રભુને પણ મોહિત કરવા સમર્થ છે એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એટલે સૌંદર્ય શ્રી મહાપ્રભુજીમાં, ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં છે. જે ઠાકોરજીમાં ઐશ્વર્ય વિરાજમાન છે, એમ તો 8 શ્લોકમાં યમનાષ્ટકની ટીકામાં સમજાવ્યું, યમુનાજીમાં 8 જે ઐશ્વર્ય વિરાજમાન છે એ યમનાષ્ટકમાં 8 શ્લોકમાં વર્ણિત કરવામાં આવ્યું છે. અષ્ટવિધ ઐશ્વર્ય એની ચર્ચા કરવામાં આવી છે. એમ પણ જ્યારે ટોપલામાં ઠાકોરજીને પધરાવીને વસુદેવજી નીકળ્યા છે ગોકુલ લઈ જવા માટે, અને જ્યાં લઈ જઈ રહ્યા છે ત્યાં યમુનાજી રસ્તામાં આવે છે, ઉછાળા મારી રહ્યા છે અને પૂછે છે પ્રભુને કે પ્રભુ ક્યાં જઈ રહ્યા છે? ઠાકોરજી કહે કે હું તો ગોકુલ જાઉં છું. શેના માટે? મારા માધુર્યને વાંટવા માટે, મારા માધુર્યનું દાન કરવા માટે, મારા આનંદનું દાન કરવા માટે. ત્યારે યમુનાજી કહે છે જો વાંટવા જાઓ છો માધુર્ય, તો પછી આ ઐશ્વર્ય ઓઢીને શા માટે જાઓ છો? ભગવાન કોને કહેવાય? જે ભગને ધારણ કરે એ ભગવાન. અને ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષડવિધ ધર્મને ભગ કહેવામાં આવે છે. આ ષડવિધ ઐશ્વર્યને ભગ કહેવામાં આવે. જેમ ધન જેની પાસે હોય એ ધનવાન, તો ભગ જેની પાસે હોય ભગવાન. તો યમુનાજી કહે જો માધુર્યનું દાન કરવું છે તો પછી ઐશ્વર્ય આપને શું કામ? ઉલટાનું જ્યાં સુધી ઐશ્વર્ય રહેશે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં થાય. પ્રભુ કહે તો શું કરું? તો યમુનાજી કે મારામાં જ પધરાવી દો. અને યમુનાજી ઉછાળા મારવા લાગ્યા. ઠાકોરજીએ ચરણ બહાર કાઢ્યા, યમુનાજીને સ્પર્શ કરાવ્યા અને શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. સુરત શમ બિંદુસી સિંધુસી વહી ચલી. એ જ બિંદુ સિંધુ બની ગયો. ભગવાનના ષડવિધ ઐશ્વર્યો યમુનાજીએ ધારણ કરી લીધા. અને એટલા માટે યમનાષ્ટકમાં સમજાયું છે કે જે સામર્થ્ય ઠાકોરજીમાં છે એ જ સામર્થ્ય શ્રી યમુનાજીમાં પણ છે. અને પ્રભુ ત્યાં ઐશ્વર્યો પધરાવી અને માધુર્યને લઈને ચાલ્યા ગોકુળમાં. એટલે ઠાકોરજી ગોકુળમાં, વ્રજમાં પોતાના ઐશ્વર્યનો પ્રભાવ નથી બતાવતા, પોતાના માધુર્યનો પ્રભાવ બતાવે છે. પોતાના માધુર્યનું દાન કરે છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણીમ, એમ યમુના વિજ્ઞપ્તિ આદિમાં વર્ણન કરવામાં આવે છે. યમુનાજી સાક્ષાત પ્રભુના સામર્થ્યને ધારણ કરનારા થયા, ઐશ્વર્ય યુક્ત થઈ ગયા. એટલે ઐશ્વર્ય ક્યાંક હોય પુષ્ટિ માર્ગમાં તો શ્રી યમુનાજીમાં છે. એવો બીજો પ્રસંગ પણ વર્ણન કરવામાં આવે છે કે જ્યારે વેણુનાદ કરી ઠાકોરજીએ ગોપીજનોને બોલાવ્યા અને બધા જ ગોપીજનો સામે આવીને ઉભા રહ્યા અને પ્રભુએ કહ્યું ચલો રાસ કરીએ. ત્યારે ગોપીજનો એમ કહેવા લાગ્યા કે પ્રભુ આપના જે આ વસ્ત્ર અને શૃંગાર છે એ સાક્ષાત પ્રભુ આપના ઐશ્વર્ય છે. અને જ્યાં સુધી આપ આ મુકુટ કાચની આદિના વસ્ત્ર શૃંગાર ધારણ કરી રાખો, ઐશ્વર્યને ધરી રાખો, ત્યાં સુધી આપ માધુર્યને પ્રગટાવી ન શકો.
પહેલા આ ઐશ્વર્યને દૂર કરો તો જ માધુર્ય પ્રગટ થાય. પ્રભુ કે પણ જો મારા વસ્ત્ર શૃંગાર હું ભૂમિ ઉપર મૂકીશ તો સમગ્ર ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જશે, બધાને બ્રહ્મ જ્ઞાન થઈ જશે. તો આ સૃષ્ટિ ચાલશે કેમ? ગોપીઓ કે એ અમે ન જાણીએ, પણ જ્યાં સુધી ઐશ્વર્ય છે ત્યાં સુધી રાસ ન થઈ શકે. ઠાકોરજી કહ્યું મારી પાસે એક બીજી યુક્તિ છે કે શું? એમ કરો તમારા બધા ગોપીજનોમાંથી કોઈ એક ગોપી આગળ આવે અને એ મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરી રાખે જ્યાં સુધી રાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી, તો હું રાસનું દાન કરી શકું. બધા જ ગોપીઓ મનમાં વિચાર કરે જો અમે ધારણ કરીએ તો પછી અમને રાસનું સુખ ન મળે, અમારે તો આ પહેરીને બાજુમાં જ ઉભા રહેવું પડે, અમે ન ધારણ કરીએ. બધા 2 ડગલા પાછળ ગયા તો બધાની વચમાંથી શ્રી યમુનાજી 2 ડગલા આગળ આવ્યા કે જો તમને રાસનું સુખનો અનુભવ થતો હોય તો હું આ ઐશ્વર્યને ધારણ કરવા તૈયાર છું. અને કહેવાય છે કે એ સમયે ઠાકોરજીએ પોતાની કાચની આપી કાઢી અને યમુનાજીને ધરાવી, પોતાના શ્રૃંગાર શ્રી યમુનાજીને ધરાવ્યા, પોતાના મુગટ શ્રી યમુનાજીને ધરાવ્યા. અને શ્રી યમુનાજીની શોભા તો બિલકુલ ઠાકોરજી જેવી છે. અને એમાં પણ જો ઠાકોરજીના વસ્ત્ર શ્રૃંગાર ધરી લે તો આબેહૂબ કૃષ્ણ ઉભા એવા લાગે. અને પ્રભુના સમગ્ર ઐશ્વર્યોને ધારણ શ્રી યમુનાજીએ કર્યા. ત્યારથી ઠાકોરજીના સમગ્ર ઐશ્વર્યનું દાન કરનારા સામર્થ્યવાળા શ્રી યમુનાજી બન્યા. પોતે વૈષ્ણવ પ્રજભક્તોને સુખ આપવા માટે પોતે ધારણ કરીને ઉભા રહ્યા અને બીજાને લાભ આપ્યો છે. આ તો યમુનાજીની વૃત્તિ છે. યમુનાજીને માનનારા હંમેશા એ ભાવ રાખો કે મારા થકી બીજાને લાભ મળે. લાભ લઈ લેવું, ધરી લેવું, ભરી લેવું એ પુષ્ટિ માર્ગ નથી. બીજાને અવસર આપવો એ પુષ્ટિ માર્ગ છે. બીજાને મોકો આપવો એ પુષ્ટિ માર્ગ છે. અહીંયા હું જ કરું ને હું જ ધરું ને હું જ ભરું ના. કોઈ ભગવતી વૈષ્ણવ હોય એને હાથ લગાડો. તમે આગળ થાઓ, હું પાછળ ઉભો છું. તમે ધરાવો, હું તમને હાથ લગાવું છું. વૈષ્ણવ તો એવું વિચાર કરે કે મારામાં તો ધરવાની યોગ્યતા નથી અને હું ધરું અને મહાપ્રભુજી આરોગ્ય કે ના આરોગ્ય કોને ખબર. પણ આ વૈષ્ણવ છે ને આ બહુ સેવા ઠાકોરજીની કરે છે. જો એના હાથે ધરાવીશ ને તો એની કાનીથી મારી સામગ્રી પણ અંગીકાર ઠાકોરજી કરી લેશે. આવો ભાવ પુષ્ટિ માર્ગમાં કોના હાથે જારી ભરાવાય? સીધા સાદા શબ્દોમાં કહું તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવાય. જે હાથ વધારે સેવામાં પહોંચતા હોય એને હાથ લગાવાય. અહીંયા એમ ના મના કે હું ભરું તો જ પહોંચે. ના ના, કોઈ ભગવતીને હાથ લગાડું ને તો મારી જારી પણ ઠાકોરજી અંગીકાર કરી લે. આવો ભાવ આપણે ત્યાં રખાય. કારણ કે ઠાકોરજી માટે વસ્તુનું મહત્વ નથી, હાથનું મહત્વ છે. નાનું બાળક હોય ને ગમે તેટલી એની ભાવતી વસ્તુ કેમ ના હોય પણ અજાણ્યાના હાથે આપો તો લે એ ના જ પડે. ગમે તેટલી કિંમતી વસ્તુ કેમ ના હોય પણ અજાણ્યાના હાથે આપો તો એ ના લે. એના માટે વસ્તુ કરતા હાથની મહત્તા વધારે છે. એમ અમારા ઠાકોરજી પણ બાળક છે ને એના મનમાં પણ પ્રભુના મનમાં પણ વસ્તુ કરતા હાથની મહત્તા વધારે છે. કયા હાથે ધરાય છે એ મહત્વનું છે, શું ધરાય છે એટલું મહત્વનું નથી. આજ સુધીના કેટલા 56 ભોગો મથુરાધીશને થયા છે. મથુરાધીશના હાથ સુધી કેટલા 100 200 ડબ્બાના 56 ભોગ થયા હશે પણ એ બધા ભૂલાઈ ગયા છે. પણ પદ્મનાભદાસના છોલે આજે આપણને યાદ છે. વસ્તુનું મહત્વ નથી, હાથનું મહત્વ છે. હંમેશા સેવામાં, યાત્રામાં ગયા હો, બેઠકમાં ગયા હો, ઘરે સેવામાં હો, હું જ કરું, મેં તો ભર્યું જ નહીં, મેં તો ધર્યું જ નહીં. અરે ના, જે વધારે સેવા કરતા હોય એને આગળ કરીને આપણે તો હાથ લગાવે. આ પુષ્ટિ માર્ગનો વિવેક છે. યમુનાજી આપણને શીખવાડ્યું. તો સૌંદર્ય મહાપ્રભુજીમાં, ઐશ્વર્ય યમુનાજીમાં અને માધુર્ય શ્રી ઠાકોરજીમાં છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાના અધિપતિ એવા પ્રભુ અખિલ મધુર છે. તો આ મધુરા કોણ? ટીકામાં આચાર્યો કહ્યું મધુરા એટલે રાધા. મધુરા એ રાધાનું નામ છે અને મધુરાના અધિપતિ શ્રી કૃષ્ણ અખિલમ મધુરમ છે. અખિલ મધુર છે, સર્વાંગ મધુર છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એમ વેદ કહે છે કે પરમાત્મા કેવો છે? નખશીખ આનંદ રૂપ છે, નખશીખ માધુર્ય યુક્ત છે, રસરૂપ યુક્ત છે. ઈશ્વરમાં લેશ માત્ર પણ લૌકિકતા નથી અને એટલે જ ઈશ્વરથી ક્યારે તૃપ્તિ ન થાય. સદાય અતૃપ્તિ બની રહે કે હજી કરું સેવા, હજી દર્શન કરું, હજી ગુણગાન કરું. કારણ કે એ પોતે અસીમિત છે. જે સીમિત હોય, જેનો અંત હોય, જેનું જન્મ મરણ હોય એ બધાની સીમા છે. પણ ઈશ્વર અસીમિત છે એટલે અખિલમ મધુરમ, સર્વાંગ મધુર છે. નખથી શિખા સુધી એમાં રસ સિવાય બીજું કાંઈ નથી. જેમ મિશ્રીના ખીલોના આપણે બનાવીએ ને, કોઈ મિશ્રી ચાસની પાડીને જન્માષ્ટમીમાં જુદા જુદા ખીલોના ધરવામાં આવે ઠાકોરજી. એમ કોઈ ચાસણીનું ફૂલ બનાવે તો તમે ડાળી ચાખો એ પણ મીઠી, પાંદડું ચાખો એ પણ સાકરનો સ્વાદ, અને ફૂલનું પત્તું ચાખો એ પણ મિશ્રી છે. સર્વાંગ મધુર. ખાલી આકાર બદલાય છે
માધુર્યમાં ફરક નથી. એમ ઈશ્વર મનુષ્ય આકારે ભૂતલ પર આવે છે, પણ એનું શરીર મનુષ્ય જેવું હોતું નથી. મનુષ્યમાં જન્મ, મરણ, વિકાર આદિ અનેક દોષો છે. આપણે 25 વર્ષ પહેલા જેવા હતા એવા આજે નથી, અને 25 વર્ષ પછી આજે જેવા છીએ એવા નહીં રહીએ. પણ ઈશ્વર જેવો જન્મ્યો એવો જ સદા છે, એનામાં કોઈ વિકાર નથી. જો ઠાકોરજી પણ ગીતાજી કહી રહ્યા છે ત્યારે 84 કે 85 વર્ષના છે. કોઈ ચિત્રમાં, કોઈ ફોટામાં તમને એવા સફેદ વાળ, કરચલી પડી ગઈ હોય, દાઢી ઉગી ગઈ હોય એવા કૃષ્ણનો ચિત્ર દેખાયો? કારણ કે તો મધુરાધિપતે અખિલમ મધુરમ, એનું તો અખિલ મધુરતા છે. અને મધુરા એટલે રાધા કહે, રાધાના નાથ. એટલે જ કૃષ્ણની સાથે શ્રી શબ્દ જોડાય. આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ. તો ઘણા કહે તમારે ત્યાં કૃષ્ણની ઉપાસના છે પણ રાધાની ઉપાસના નથી. તો કહ્યું આ કૃષ્ણની આગળ શ્રી લખ્યું એ કોણ છે? એ શ્રી રાધા જ તો છે. અને રાધા સાથે કૃષ્ણની પૂર્તિ છે, પૂર્ણતા છે. રાધા વગર રાધા એમ કહેવામાં આવ્યું છે. એટલે પ્રભુ સ્વામીજી સહિત છે. તમારા ઘરે લાલન પણ બિરાજતા હોય તો લાલન કેવા રંગના હોય? તો પીત રંગના, પીળા હોય ને તમારા પંચધાતુ આદિના. હવે કૃષ્ણ તો શ્યામ છે, તો તમારા ઠાકોરજી પીળા કેમ છે? તો કહ્યું કે રાધા રાધા રાધાનું સ્મરણ એટલું ઠાકોરજીએ કર્યું કે રાધાજીનો વર્ણ પીળો છે એટલે તમારા ઠાકોરજી પીળા થઈ ગયા છે. કારણ કે રાધાના આવેશ વાળા કૃષ્ણ તમારા ઘરે બિરાજે છે. એટલે ક્યારે પણ તમારા ઘરે શ્રીનાથજી, લાલન કે કોઈ પણ એક સ્વરૂપ બિરાજતું હોય તો એવું ન વિચારતા કે મારે ત્યાં ઠાકોરજી એકલા છે ને સ્વામીજી નથી. ના, આપણે ત્યાં દરેક પુષ્ટિ માર્ગીય જીવને ત્યાં ઠાકોરજી સ્વામીજી સહિત જ બિરાજે છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. ઠાકોરજીની જે રાધાજી જેની આરાધના કરે છે એ કૃષ્ણ આપણા ઈષ્ટ છે, જે રાધાજીના હૃદયમાં બિરાજે છે. એટલે મધુરાષ્ટકમાં કહ્યું મધુરા એટલે રાધા, અધિપતિ અખિલમ મધુરમ. એવા શ્રી કૃષ્ણ અખિલ મધુર છે. સ્વામીજી રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને સ્વામીજીની દ્રષ્ટિ સૌથી પહેલી ઠાકોરજીના અધર પર ગઈ. જો આપણે ત્યાં વેદનો એક સિદ્ધાંત છે, સૌથી પહેલા સ્પષ્ટતા સમજી લો. એકોહમ બહુશ્યામ પ્રજાય. એકમાંથી ઈશ્વર અનેક થયો. તો જેમ સૃષ્ટિનો વિસ્તાર આપણે માનીએ છીએ એમ આ જે વ્રજભક્તો લીલા પરિકર ઠાકોરજીનું જે છે એ ઠાકોરજીમાંથી જ પ્રગટ થયું છે. વિકાર ક્યાં આવે? જ્યાં બે હોય. એકવાર રાધાજીએ ઠાકોરજીને કહ્યું કે પ્રભુ, હે કૃષ્ણ, આપણે લગ્ન કરી લઈએ, આપણે પરણી જઈએ. ઠાકોરજી કે આપણા બંનેના લગ્ન સંભવ જ નથી. રાધાજી કે આવું કેમ? ઠાકોરજી કહે લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તમે તો એક જ છીએ. જ્યાં બે હોય ત્યાં પરણાય ને. હું ને તમે જુદા થોડી છીએ, આપણે તો એક છીએ. એમ આ લીલા સૃષ્ટિનું સર્જન પણ ભગવાન પોતાના આનંદાંશમાંથી કરે છે. જેમ સૃષ્ટિમાં સચ્ચિદ આનંદ રૂપ છે એમ લીલા સૃષ્ટિ ભગવાનના આનંદાંશનો વિસ્તાર છે. એટલે કે પ્રભુના મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય છે, સ્વામીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, ચંદ્રાવલીજીના મુખારવિંદમાંથી લલિતાજીનું પ્રાગટ્ય છે. અને એ જ રીતે સમગ્ર લીલા પરિકરનું પ્રાગટ્ય થાય છે. આ કોઈ બીજા વસ્તુમાંથી જન્મ નથી. મનુષ્યની જેમ પ્રભુના જ આનંદ અને રસ સૃષ્ટિનો વિસ્તાર છે. એટલે ભગવાન જ સ્વયંનો આનંદ લેવા માટે આ સૃષ્ટિનું સર્જન કરી વ્રજભક્તો થકી ઈશ્વર ભગવત્તાનો આનંદ અનુભવ કરે છે. આ જ રાસની પ્રક્રિયા છે. રાસ એટલે શું? રસાનામ સમૂહ રાસ. અને રાસલીલા દ્વારા ભગવાન સ્વયંની ભગવદ રસનો આનંદ વ્રજભક્તોને માધ્યમ બનાવી પોતે અનુભવ કરે. આનું નામ રાસ. અને એટલા માટે અહીંયા જે સૃષ્ટિનો વિસ્તાર છે, સર્જન છે, સ્વામીજી મુખારવિંદમાંથી પ્રગટ થયા છે. આપણે ત્યાં પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય પણ બે પ્રકારનું. જો મુખારવિંદ અને અધર. સૌથી પહેલી દ્રષ્ટિ સ્વામીજીની ગઈ અધર પર. અધરના અનેક ભાવ. એમ તો જે સંસ્કૃત પ્રમાણે નીચેનો હોઠ હોય એને અધર કહેવાય અને ઉપરના હોઠને ઓષ્ઠ કહેવાય. એટલે આપણે જો અધરોષ્ઠ. અધરોષ્ઠ એટલે અધર એટલે નીચેનો હોઠ અને ઓષ્ઠ એટલે ઉપરનો હોઠ. અને પ્રભુનો અધર એ લોભાત્મક છે એમ શાસ્ત્ર કહે. ઘણી બધી ચર્ચાઓ અધર માટે ખૂબ રસશાસ્ત્ર પ્રમાણે પણ કહી, સંસ્કૃત સાહિત્ય પ્રમાણે પણ અધર શબ્દની અનેક પ્રકારની વ્યાખ્યા કરી. જેને જોઈને ધૈર્ય ન રહે એને કહેવાય અધર. જો આપણે ત્યાં અનેક પ્રકારના અમૃત કયા છે. ધરામૃત, સ્વર્ગામૃત,
અધરામૃત અને મોક્ષામૃત. આ 4 પ્રકારના અમૃતની ચર્ચા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. એક ધરામૃત એટલે આ ધરા પરનું અમૃત, જે વિષયો છે એ આ ભૂમિ પરના અમૃત છે. બીજું છે સ્વર્ગામૃત, જે સમુદ્ર મંથન કરીને અમૃત નીકળ્યું સ્વર્ગના દેવતાઓ પાન કરે છે. ત્રીજું છે અધરામૃત, જે ભગવત મુખારવિંદમાં બિરાજમાન છે અને ભગવાનમાં ભગવત્તા સિવાય બીજું કાંઈ નથી. આ એક ગણિત સમજમાં આવી જવું જોઈએ. ભગવાનમાં કણે કણમાં ભગવાનના રસ છે, આનંદ છે, પ્રેમ છે, અમૃત છે, સ્વરૂપામૃત જેને કહીએ છીએ. એટલે જ શાસ્ત્રોમાં પ્રભુના મસ્તક પર જે શ્રમ બિંદુ આવે ને, લૌકિક ભાષામાં જેને પરસેવો કહીએ, પણ ઠાકોરજીનું દેહ લૌકિક નથી, એટલા માટે પ્રભુને પરસેવો નથી હોતો. એને શું કહેવાય? શ્રમવારી. વિશ્વસ્તુતિમાં પણ શ્રમવારી અલંકૃતા છે. યા યમનાષ્ટકમાં તમને યાદ અપાવ, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. યમનાષ્ટકમાં તમે બોલો છો ને, સ્મર શ્રમ જલાણુભી. ઠાકોરજી રાસ કરી અને રાસ કરતા કરતા થાકે એટલે પ્રભુના મસ્તક પર શ્રમ બિંદુ આવે. સ્મર શ્રમ જલાણુ. આ શ્રમ જલાણુ અને એ યમુનાજીમાં પધરાવે એટલે ઠાકોરજીમાં તો ભગવદ રસ સિવાય બીજું કઈ છે જ. જ્યાં લૌકિકતા હોય ત્યાં લૌકિકતા પ્રગટે. જ્યાં સંપૂર્ણ અલૌકિકતા, સોનું જ હોય તેનું કુંડળ બનાવો કે તમે બંગડી બનાવો કે વીટી બનાવો, જે કાંઈ આકાર આપો, રે તો સોનું જ ને. અને સોનું હતું એમ જ્યાં રસ છે, જ્યાં આનંદ છે, જ્યાં પ્રેમમય કૃષ્ણ છે, ત્યાં એના સિવાય, આનંદ સિવાય, સુધા સિવાય કઈ છે જ નહીં. એટલે એના મસ્તક પર શ્રમબિંદુ પ્રગટ થાય યા એના મુખમાં અધરામૃત પ્રગટ થાય. એ સુધા, જેને સુધા કહેવામાં આવે શાસ્ત્રોમાં, અને એ સુધા એને શાસ્ત્રોમાં કૃષ્ણ ભક્તિમાં પરમ ફલ માનવામાં આવે છે. ભગવાન જ્યારે એ સુધાનું દાન કરે ત્યારે પ્રેમની, આનંદની સર્વોચ્ચ અવસ્થાનો અનુભવ જીવને થાય. તો એ અધરામૃત પણ અલૌકિક છે. તો અહીંયા અધર માટે આપણે ત્યાં પુષ્ટિ સૃષ્ટિમાં 2 પ્રકારની સૃષ્ટિ માનવામાં આવી છે. સ્વામીજીનું સૌથી પહેલા ધ્યાન અધર પર કેમ ગયું? કારણ 2 પ્રકારની સૃષ્ટિ છે. આપણે ત્યાં કહેવાય છે કે એક, પ્રભુએ વેણુનાદ કર્યો વ્રજમાં, અને વેણુનાદ સાંભળી જે ગોપીઓ દોડી દોડી ઠાકોરજીની સન્મુખ આવી, ઊભી રહી, એ સૃષ્ટિને નાદ સૃષ્ટિ કહેવામાં આવે છે. અને આપણે ત્યાં એવું માનવામાં આવે કે આ નાદ સૃષ્ટિ એટલે આપણા વૈષ્ણવ સમાજ. આ એ જ લોકો છે, એ જ લોકો બ્રહ્મ સંબંધ પાવીને ભગવત સેવામાં જોડાય છે કે જેમણે સારસ્વત કલ્પમાં પ્રભુનો વેણુનાદ સાંભળી અને પોતાનો સંસાર છોડી અને કૃષ્ણની સન્મુખ આવીને ઉભા રહી ગયા. નાદ સાંભળીને દોડ્યા એટલે વૈષ્ણવી સૃષ્ટિને નાદ સૃષ્ટિ કહેવામાં આવે. અને આપણા પુષ્ટિ માર્ગમાં બીજી સૃષ્ટિ છે બિંદુ સૃષ્ટિ. એ બિંદુ સૃષ્ટિ કોને કહેવાય? કે જ્યારે ઠાકોરજી વેણુનાદ કરે છે ત્યારે એમના મુખમાંથી સુધા બિંદુઓ સરે છે, અને એ સરતા સુધા બિંદુઓને સ્વામીજી ઝીલી લે છે. અને જે ઝીલી લે છે એ બિંદુ, સુધા બિંદુમાંથી જે પ્રગટ થયું એ આપણે ત્યાં વલ્લભ કુલ માનવામાં આવે છે. કે વલ્લભ કુલ એ બિંદુ સૃષ્ટિ છે અને વૈષ્ણવ કુળ એ નાદ સૃષ્ટિ છે. આમ 2 પ્રકારની સૃષ્ટિ આપણે ત્યાં માનવામાં આવે છે. એટલે જ સ્વામીજીની પહેલી દ્રષ્ટિ, કારણ કે મહાપ્રભુજી તો પધાર્યા છે, એ બિંદુ સૃષ્ટિ રૂપે પ્રગટ થયા છે અને નાદ સૃષ્ટિનો અંગીકાર કરાવવાનો છે. એટલે પહેલું ધ્યાન પડ્યું અધર પર. કારણ કે એ અધર અંદર રહેલા ભગવદ રસને જલ્દી આપતો નથી. એટલે તમે જુઓ સુખદેવજી યા સુખ રૂપે, તમે ઉપર જોશો નાક ઉપર પોપટ બેઠું એવું લાગશે, નકવેસર. એ સુખ ક્યાંથી આવ્યું? એ નકવેસરનો શું ભાવ છે? તો કે આ સુખ અહીંયા આવ્યું છે પ્રભુના અધર. કેવા છે? તો કે બિંબા ફળ જેવા. આપણા આધ્યાત્મિક સાહિત્યમાં પ્રભુના અધરને બિંબા ફળ રૂપમાં, એવી લાલાશવાળા માનવામાં. અને બિંબા ફળ એટલે પાકેલું પરવળ. તમે ઘણી વાર પરવળને કાપો ને અને પાકેલું હોય તો એકદમ લાલ એમાંથી નીકળે, એકદમ લાલ રંગ. એવા અધરની આભા પરમાત્માની છે, બિંબા ફળ જેવી. અને પાકેલું બિંબા ફળ જ્યારે આ પોપટે જોયું એટલે ઉડતું ઉડતું આવ્યું ને નાસિકામાં બેસી ગયું, પણ પ્રતીક્ષા કરી રહ્યું છે જન્માંતરથી, પણ હજી એ મુખમાંથી સુધા બિંદુને ચાકી શક્યું નથી. એ મોતી તું છીપ કે कौन तपस्या कीन कंचन के बीच बैठकर अधरन को रस पी. ગોપીઓ ઈર્ષા કરે છે. ગોપીઓને 2 જણા પર બહુ ઈર્ષા આવે છે. એક વેણુ ઉપર અને બીજું નકવેસરના લટકતા મોતી ઉપર.
કારણ કે ગોપીઓ પ્રતીક્ષા કરતી રહે કે એ સુધા અમને મળે જે પ્રભુના મુખમાં બિરાજે છે, અને અમારા ભાગની સુધા એક તો આ વેણું લઈ જાય અને બીજું આ નકવેસરનું લટકતું મોતી લઈ જાય. એટલે ગોપીઓ પ્રશ્ન કરે છે, એ મોતી તું છીપ કે કોણ તપસ્યા કીન, કંચન કે બીચ બેઠ કર અધરન કો રસ પી. દેવી કયા તપ કર્યા છે કે કંચન સોનાના સિંહાસન પર બેસી, કારણ કે સોનાથી મળેલું હોય ને લાલ માણેક, અને એના સિંહાસન પર બેસીને લટકતું મોતી અધર પર હોય. શ્રીનાથજી બાબાને જુઓ તો નકવેસરનું મોતી આમ અધર પર લટકતું હોય. એવું કયું તપ કર્યું કે ભગવાન તને આવી સુવિધા આપે છે, કંચન કે બીચ બેઠ કર અધરન કો રસ પી, અધરનો રસ પીએ છે. ત્યારે મોતી જવાબ આપે છે, છીપ તજા છીપી તજી અધબીચ ગયો વિધાઈ, લટકત હું તડપત હું પર તડપ તડપ રહે જાય. અરે ગોપીઓ, તમને એમ લાગે કે આને પીવા મળ્યું, પણ જન્મોથી લટકું છું, મને પણ એ સુધા મળી નથી. કારણ કે એના સુધાને પીવા માટે તો મેં છીપ તજી દીધું, છીપી તજ્યું, હૃદયથી વિંધાયો, લટક્યો અને લટકતો રહ્યો, છતાંય મને સુધા મળી નથી. એવી આ દુર્લભ સુધા છે જે પ્રભુના અધર પર બિરાજે છે. કારણ કે વ્રજ લીલાનો એ સિદ્ધાંત છે કે પ્રભુની સુધાનો સ્પર્શ થાય, આ અધરામૃતનો સ્પર્શ થાય, ત્યારે જ એને કૃષ્ણ રસનો અનુભવ થાય, ત્યારે જ એને ભગવત પ્રાપ્તિ થઈ કહેવાય. અને જ્યાં સુધી આ સુધાનો સંબંધ નથી થતો ત્યાં સુધી એને પાત્રતા સિદ્ધ થતી નથી. એટલે જ આપણે ત્યાં નિત્ય ઠાકોરજીને ધરીને લેવામાં આવે. આપણે કહીએ ને પ્રસાદી, પ્રસાદીનો અર્થ શું થાય? જેના દ્વારા પરસની યાદ આવે એ જ પ્રસાદ. પરસની યાદ અપાવે એનું નામ જ પ્રસાદ. કે આ રસનો મેં અનુભવ કર્યો. તમે ઠાકોરજીની ધરેલી મિશ્રી જ્યારે મુખમાં મૂકો છો ત્યારે તમારે મિશ્રીનો સ્વાદ નથી લેવાનો, પણ ઠાકોરજીના ભળેલા અધરામૃતનો સ્વાદ લેવાનો. ત્યારે એ પ્રસાદ લીધો કહેવાય. પેટ ભરીને લઈએ તો જમ્યા કહેવાય, પણ આત્માની તૃપ્તિ જેનાથી થાય એને પ્રસાદ કહેવાય. અને એની તો કણિકા. જો આપણા જેવા ગણિત છે ને, ઠાકોરજી એવા ગણિત નથી હોતા. તમે બીજા કરતા 1 કિલો પ્રસાદ વધારે ખાઈ જાઓ એટલે તમારા પર વધારે કૃપા થાય. તમે બીજા કરતા 1 લીટર યમુનાજી વધારે પી જાઓ તો તમારા પર વધારે કૃપા થાય. તમે બીજા કરતા 1 કલાક મંદિરના ઓટલે વધારે બેઠા રહો એટલે તમારા પર વધારે કૃપા થાય. ભગવાન ટાઈમ જોઈને કૃપા કરે છે કે પેલા 2 કલાક કાઢ્યા અને 1 કલાક કાઢ્યો એટલે આના પર 25%, પેલા પર 50% કૃપા કરવા. આમ ઘડિયાળ જોઈને કૃપા કરે, વસ્તુ જોખીને કૃપા કરે કે ના આનો ભોગ વધારે હતો એટલે આના પર વધારે કૃપા. પ્રભુના ગણિત આપણી જેમ ચાલતા નથી હોતા. પ્રભુના ગણિત કંઈક જુદા હોય છે. એના માટે તો કઢાઈ જીતની સેવા પણ મેરુ પર્વત જેવી થઈ જાય ઘણી વાર. જેટલું ધરવાનું સમર્પણ અધિક એટલી જ વસ્તુની મહત્તા અધિક. જેટલો ધરવાનો ભાવ વધારે એટલું જ તમારી વસ્તુનું વજન વધારે. અહીંયા વજનના કાંટા ઉપર વજન નથી મપાતું, તમારા સમર્પણ ઉપર વસ્તુનું વજન હોય છે. ત્યાંનું સમર્પણ કેટલું છે. વાર્તા સાહિત્યમાં તમે એક લોકોને જુઓ, એક ભગવતીઓના ચરિત્ર જુઓ. કોઈ જલ ધરતું, કોઈ પલાળેલી બાજરી ધરતું, કોઈ બાજરીનો રોટલો ખાલી સૂકો ઠાકોરજીને ધરે તો એ ઠાકોરજી આમ 2 હાથથી તોડીને આરોગે. એવા વાર્તા સાહિત્યમાં પ્રસંગો છે. કોઈ છોલા ધરે છે, કોઈ ખીર ધરે છે. એક પ્રસંગ તમે જુઓ અને એ ઇતિહાસના પાના ઉપર લખાય છે. જેટલું સમર્પણ મજબૂત એટલી જ ધરેલી વસ્તુની મહત્તા ઠાકોરજી માટે વધારે છે. આપણે ત્યાં તો ત્રિપુરદાસની વાર્તા આવે ને, દેવ દિવાળી આવે એટલે ગદ્દલ એના તરફથી આવે ઠાકોરજી. આપણે ત્યાં તુલસી વિવાહની જે પ્રબોધિની એકાદશી કહેવાય ને, ત્યારથી શીતકાલનો પ્રારંભ માનવામાં આવે. વર્જની ઋતુ પ્રમાણે ચાલે બધું. શીતકાલની શરૂઆત ત્યારે, એટલે ત્યારથી ઠાકોરજીને ગદ્દલ આવે, અંગીઠી આવે અને એ પ્રકારે શીતોપચાર ઠાકોરજી માટે કરવામાં આવે. શીતકાલના બધા વસ્ત્રાદિ ધરવામાં આવે. ત્રિપુરદાસનો નિયમ એવો, જ્યારે પણ પ્રબોધિની આવે એટલે સુંદર જરદોશીથી ભરેલું, અંદર રૂઈ ભરેલું એવું સુંદર ગદ્દલ સિદ્ધ કરી અને ઠાકોરજીને શ્રીનાથજી બાબાને મોકલે. અને મોકલાવે એટલે ગુસાઈજી રાહ જોવે, ત્રિપુરદાસનું આવ્યું ગદ્દલ, લાવો. સૌથી સુંદર એ હોય છે અને શ્રીનાથજી બાબાને ધરાવીશું. એવો નિયમ. થોડા વર્ષો વીત્યા, સમયે કરવટ લીધી અને સંજોગો બદલાયા, ધન બધું સમાપ્ત થઈ ગયું. જો તમારા સામર્થ્ય ભલે સમાપ્ત થાય પણ તમારા સંકલ્પો બંધ નહીં કરી દેવા. તમે કદાચ બહુ મોટું ન કરી શકો, પણ જે દિવસે કરવાનો સંકલ્પ કર્યો હોય ને, ભલે જે બી યથાશક્તિ કરવું, પણ કરવું જરૂર. ત્રિપુરદાસના પ્રસંગમાં આવ્યો, હવે સામર્થ્ય તો છે નહીં, શું કરવું? મારો તો નિયમ છે સેવાનો. ઠાકોરજી પાસે માંગવું હોય ને તેટલું માંગજો કે પ્રભુ મારા નિત્ય નિયમ ક્યારે છોડાવતા નહીં, મારા સંકલ્પો ક્યારે છોડાવતા નહીં. અમુક સંકલ્પો દરેક ના હોય છે. પ્રભુ પાસે એટલું જરૂર માંગો, પ્રભુ આ જ્યાં સુધી શરીર ચાલે છે આપની સેવા ન છૂટે એવા આશીર્વાદ આપજો ઠાકોર. ઘણા વડીલ વૈષ્ણવ માંગતા હોય છે, હવે તો બસ શરીર બહુ ચાલતું નથી પણ અમારી સેવા અંત સમય સુધી છૂટે નહીં, એવી કૃપા કરજો.
અમારે એક પરિચિત માજી હતા, જ્યારે હું મળું એટલે મને એમ કે છે સેવા કરતા કરતા દેહ છૂટે એવા આશીર્વાદ આપો. અને હું હંમેશા કહું સેવા કરતા કરતા તમારો દેહ છૂટે. અને એમના જીવનમાં થયું એવું, એકવાર ઠાકોરજીની ઝારી ભરતા હતા અને ઝારી ભરીને ઠાકોરજી પાસે મૂકી, બસ હાથ ત્યાંનો ત્યાં રહી ગયો. સાષ્ટાંગ જાણે દંડવત કર્યા હોય એ મુદ્રામાં ઠાકોરજી પાસે એનો દેહ છૂટે. જો આપણે ઉત્તમ વસ્તુ માંગીએ ને તો ઠાકોરજી પણ આપણી ઈચ્છાઓ પૂરી કરે. આપણે માંગીએ છીએ એવું કે ઠાકોરજીને આપવાની ઈચ્છા ન થાય કે આ આપીશ ને તો આનો બગાડ થશે. આપણી હંમેશા યાચનામાં આપણું અહિત છુપાયેલું હોય છે, એવું જ આપણને ગમતું હોય છે. માણસની પસંદગી અને હિત હંમેશા વિરોધી ચાલતા હોય છે. જુઓ ને, જે ભાવતું હોય એ જ નુકસાન કરતું હોય ને. ડાયાબિટીસ હોય તો સૌથી વધારે શું ભાવે આપણને? ઓહો, તમને તો ખબર છે બધા. ડાયાબિટીસ વાળાને સૌથી, જેની ના પડો કે ગળું ખાતા નહીં, આને એ જ ઉભરા થાય, ગળ્યા જ ખાવાની, સંતાઈ સંતાઈને ખાઈ લે. ભાવતું હોય, જોજો સિઝનના બી વસ્તુ જેવી, જે સિઝનમાં જે વસ્તુ આવે એ જ ગરમ પડે ટાઈમ. માફક જ ના હોય, ઘણી વાર એવું થાય. એટલે માણસની ઈચ્છા અને હિત આ બંને હંમેશા વિરોધી જ ચાલતા હોય. એટલે હસવામાં કહેતા ને છોકરાને બીમાર પડ્યો એટલે એમ કહ્યું કે આ એમ તો દવા નહીં ખાય, તો કે લાડુમાં અને શું ભાવે? તો કે લાડુ બહુ ભાવે, એની અંદર ગોળી મૂકી મૂકીને ખવડાવજો. અને થયું કે આ એમ તો દવા નહીં ખાય એટલે 5 લાડુ એની બેડ પાસે મૂકી દીધા. કહ્યું કે બેટા હું જઉં છું, આ તું લાડુ ખાઈ લેજે. એટલે કહ્યું કે અંદર દવા છે તો ખાઈ લેશે. આવ્યા મમ્મી પાછા ને કહ્યું કે લાડુ ખાધા. આ મમ્મી લાડુ તો ખાઈ લીધા પણ ઠળિયા બધા ફેંકી દીધા. એટલે આવું થાય. તો હંમેશા માંગણી અને હિત एक ज रस्ते नहीं होता. हसरतों के काफले बड़े अजीब होते हैं, गुजरते वहीं से हैं जहां रास्ते नहीं होते. આ ઈચ્છાઓના કાફલાઓ સરઘસો એવી જ જગ્યાએ નીકળે જ્યાં રસ્તા ન હોય, ત્યાંથી જ કાઢવા હોય માણસ. બાળક જેવો સ્વભાવ હોય, જેની ના પાડો એ જ કરવાની ઈચ્છા થાય. તો પ્રભુ પાસે પોતાના સંકલ્પો છોડતા નહીં. અહીંયા ત્રિપુરદાસને થયું કે સંજોગો નથી, પણ મારી યથાશક્તિ જે પણ, એટલે ટાટનું એક આખું કપડું લીધું અને તાકો લીધો ને મોકલાયો નાથ દ્વારા, શ્રીનાથજીના દ્વારે. અને કેવડાવીને મોકલાવ્યું. લખ્યું હતું કે આ તો મારો મનોરથ હું પૂરો કરું છું, પણ આમાં ઠાકોરજીનું સુખ નથી. કૃપા કરી મારા આ વસ્ત્રને ઠાકોરજીને ધરાવતા નહીં. પ્રભુને શ્રમ પડશે. મારો તો નિયમ છે અને મારો નિયમ હું ચૂકું નહીં. એક સેવક ધર્મ મારો છે અને મારી ઈચ્છા કે મારા વસ્ત્ર ઠાકોરજી ધરે. આટલા વર્ષોનો મારો નિયમ હું કેમ કરીને ચૂકું? મોકલાવ્યું તો છે પણ પ્રભુને ધરાવતા નહીં. અને પ્રબોધની એકાદશીનો દિવસ આવ્યો, આ 55 શાલિગ્રામ આદિને થયા. ગુસાઈજી હવે સેવા પ્રકાર કરી રહ્યા છે કે મુખિયાજીને કહ્યું લાવ હવે ગદ્દલ લાવ, ઠાકોરજીને ઠંડી લાગી રહી છે. અરે ઠાકોરજી એવા ઠઠડે, એવી ઠંડી એ દિવસે પ્રબોધની કે ઠાકોરજીના દાંત ખકડે, એટલી બધી ઠંડી. અને ગદ્દલ એક પછી એક લાવતા જાય, ગુસાઈજી ધરાવતા જાય, ફરી ગદ્દલ. જેટલા ભંડારમાં નવા ગદ્દલ આવ્યા બધા ધરાવી દીધા, પણ ઠાકોરજીની ઠંડી દૂર જ ન થાય. ત્યારે ગુસાઈજીને યાદ આવ્યું, અધિકારીને પૂછ્યું, અરે ત્રિપુરદાસનું ગદ્દલ આવ્યું કે નહીં? અરે ત્રિપુરદાસે તો ટાટનું કપડું મોકલાવ્યું છે, તાકો મોકલાવ્યો છે અને કેવડાવ્યું છે કે ધરાવતા નહીં, ઠાકોરજીને શ્રમ પડશે. ગુસાઈજી કે હમણાં ને હમણાં જલ્દી એ લાવ ટાટનું કપડું. અને ટાટનું કપડું મંગાવ્યું, તાકો મંગાવ્યો અને શ્રીનાથજીને ગોળ 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 એમ ફેરવી જ્યારે આ ટાટનું કપડું ધર્યું ત્યારે શ્રીનાથજીની ઠંડી ગઈ.